સંવેદનશીલ અને નિર્ણયાત્મક ગુજરાત સરકારે વિશ્વમાં પોતાનું નામ અંકિત કર્યું છે તેમ જયરામ ઠાકુરે જણાવ્યું હતું। 2017ની ચૂંટણીની લીડ કરતા 6 ગણા વધુ મતોથી પંકજભાઈને વિજયી બનાવવા સૌને તેઓએ અપીલ કરી હતી। સમગ્ર ગુજરાત રાજ્યએ આઝાદી કાળથી દેશને નેતૃત્વ પૂરું પાડ્યું છે। વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના ગુજરાતમાં સંવેદનશીલ અને નિર્ણયાત્મક કાર્યક્રમો યોજીને સમગ્ર વિશ્વમાં ગુજરાતનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરાયું છે। સમગ્ર દેશના રોલ મોડલ તરીકે ગુજરાત અગ્રેસર છે। છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં ભાજપનું શાસન ચાલી રહ્યું છે, જે પ્રજાના શુભાશીર્વાદનું પરિણામ છે, તેમ આજે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું। નડિયાદના ઇફકોવાલા હોલ ખાતે ભાજપના નડિયાદ વિધાનસભાના ઉમેદવાર પંકજભાઈ દેસાઈના પ્રચાર અર્થે યોજાયેલ સભામાં વિશાળ જનમેદનીને સંબોધતા જયરામ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રના લોખંડી પુરુષ સરદાર પટેલને જન્મભૂમિમાં આવવાનું સાર્થક થયું છે। આ મહામાનવે સમગ્ર દેશમાં 562 રજવાડાનું એકત્રીકરણ કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યું હતું। આમ છતાં તેઓની સતત અવગણના થઈ રહી હતી, ત્યારે તત્કાલીન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેઓનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને તેઓને સન્માન આપવાનું કાર્ય કર્યું છે, જે આજે સમગ્ર વિશ્વમાં નામાંકિત બન્યું છે। જયરામ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે હું અને પંકજભાઈ બંને 5 વિધાનસભાની ચૂંટણી લડ્યા છીએ અને બંને વિજયી બન્યા છે। હાલમાં અમો બંને 6ઠ્ઠી વાર ચૂંટણી લડી રહ્યા છીએ, ત્યારે આ પંકજભાઈ દેસાઈને 2017ની ચૂંટણીમાં મળેલી લીડ 20,843 હતી, જેના કરતાં 6 ગણા વધુ મતોથી તેઓને વિજયી બનાવવા સૌને હાકલ કરી હતી। આ પ્રસંગે મુખ્ય દંડક અને ઉમેદવાર પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે લોખંડ મેળવવા માટે હિમાચલ પ્રદેશમાં ગયા, ત્યારે ખૂબ જ મોટી માત્રામાં લોખંડ અને ત્યાંની રજ આપીને ગુજરાતને ગૌરવવંતું કર્યું હતું। સાથે સાથે પંકજભાઈ દેસાઈએ નડિયાદ વિધાનસભા સહિત ચરોતરની તમામ બેઠકો પર ભાજપના વિજયી બનાવવા અને દેશદ્રોહી તત્વોને જાકારો આપવા માટે અપીલ કરી હતી। આ સભામાં ભાજપ સંગઠનના પદાધિકારીઓ વિકાસભાઈ શાહ, રંજનબેન વાઘેલા, હિરેનભાઈ પટેલ, પારુલબેન પટેલ, રશ્મિભાઈ પટેલ, એમપીથી પધારેલા નંદકિશોરજી, પૃથ્વીરાજસિંહજી, બહાદુરસિંહજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભે મનીષભાઈ દેસાઈએ સ્વાગત પ્રવચન અને અંતમાં તેજસભાઈ પટેલે આભાર વિધિ કરી હતી। સૌને મારા જય મહારાજ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે બહુ ગર્વ સાથે કહું છું કે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણા સરદાર સાહેબની જે સ્ટેચ્યુ બનાવવાનું નક્કી કર્યું, દુનિયામાં સૌથી મોટું, અને એ સ્ટેચ્યુ બનાવવા માટે જ્યારે લોખંડ ઉઘરાવાનો જે કાર્યક્રમ આપ્યો હતો, અને એ કાર્યક્રમની અંદર મારે વસુબેન તે વખતે મંત્રી તરીકે હતા અને એમની સાથે સિમલા જવાનું થયું હતું। અને જોગાનું જોગ આજે અહીંયા જ્યારે મુખ્યમંત્રી શ્રી તરીકે જયરામજી અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તે વખતે 98થી ધારાસભ્ય છે, તો તે વખતે પણ એ ધારાસભ્ય હતા અને એમની જવાબદારી લોખંડ ભેગું કરવા માટે આખા હિમાચલ પ્રદેશની હતી। અને એમણે તે વખતે ગામડે ગામડે જઈ અને લોખંડ ભેગું કર્યું હતું, અને લોખંડ ભેગું કરી અને ગુજરાત મોકલ્યું હતું। આજે હમણાં મનીષભાઈએ કહ્યું કે આપણે રેકોર્ડ બ્રેક મતોથી જીતવાનું છે, ત્યારે હું ખાસ એવું કહું છું કે સાથે સાથે હું જયરામજીને પણ અત્યારથી અભિનંદન આપી દઉં કે એમણે પણ સિરાજની અંદર જંગી બહુમતીથી જીતવાના છે। અને આપણા માટે આ આજે ખૂબ આનંદનો પ્રસંગ થયો છે કે આજે એ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને તમને સંબોધવા માટે આવ્યા છે। આપણે નડિયાદ અને નડિયાદ વિધાનસભાનો વિકાસ તો બહુ કર્યો છે, ઘરે ઘરે આપણે બુકો વિકાસની પહોંચાડી છે,
એ 42 પાનની બુક આપણી સૌને મળી છે અને જેટલા વિકાસના કાર્યો છે એ વિકાસના કાર્યો એની અંદર છે. ગામડાઓમાં પણ કરોડો રૂપિયાના ખર્ચે જુદા જુદા ગામોમાં આપણે 3-3, 4-4 પાનની પત્રિકા થાય એટલા બધા કામો આપણે રૂપિયા સાથે લખ્યા છે અને કરોડો રૂપિયામાં કામ આપણે ગામડામાં પણ કર્યા છે. અને આ ગુજરાતની અંદર જ્યારે નડિયાદની અંદર હું 6ઠ્ઠી વાર ઇલેક્શન લડી રહ્યો હું ત્યારે તમે બધા આનંદ સાથે મારો પ્રચાર કરો છો, ડોર ટુ ડોર પ્રચાર કરો છો, ઘરે ઘરે જાઓ છો, લોકોને મળો છો, લોકો ભારે ઉત્સાહથી તમને આવકારે છે. તમને કોઈ કમ્પ્લેનના સ્વરૂપમાં કોઈ વાત કરતું નથી અને એનું કારણ એ છે કે હું સતત પ્રજાની વચ્ચે રહ્યો છું ને. તો સતત પ્રજાની વચ્ચે રહેવાના કારણે નીચેમાં નીચેનો વર્ગ મારી પાસે સીધો આવીને કામ કરાવી શકે છે. મારી પાસે આવવામાં કોઈ ઓળખણની જરૂર હોતી નથી અને સીધું કામ એની સામે બેસાડીને એની સામે જ એને ફોન કરી અને એનું કામ પૂરું થાય ત્યાં સુધીની હું દરકાર રાખતો હોઉં છું. તો કોઈ પણ સમાજ હોય, ચાહે ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે પૈસાવાળો વર્ગ હોય, મારી પાસે સીધો આવીને કામ કરાવી શકતો હોય અને કોઈ પણ જાતના વાયદાના બજાર સિવાય હું કામ કરતો હોઉં ત્યારે આપણી સૌની ફરજ થઈ પડે છે કે આપણે આ જે જીતવાનું છે અને હમણાં કહ્યું એમ જંગી બહુમતીથી જીતવાનું છે, સરપ્રાઈઝ બહુમતીથી જીતવાનું છે, ત્યારે આ 5મી ડિસેમ્બરે જે ઇલેક્શન છે આ ઇલેક્શનની અંદર આપણે જંગી મતદાન કરાવવું પડે. રોજ તમને ફોન પણ આવતા હશે. આપણે અત્યાર સુધીમાં 2.5 લાખ લોકોને ફોન કરીને વાત કરી લીધી છે. આપણા ઘરેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો રોજ ફોન કરે છે અને લગભગ 30 થી 50,000 ફોન આપણે રોજ કરતા અત્યારે થઈ ગયા છે. તો ફોન દ્વારા પણ મેસેજ આપવામાં આવે છે. તો એક પણ વોટ ઘરે ના રહે, પૂરેપૂરું મતદાન થાય અને કોઈ પણ જાતના આપણે છોપ વગર ઘેર જઈ અને મતદાન કરાવીએ અને કોઈ વોટ બાકી ના રહે એનું ધ્યાન રાખીએ. ભરપૂર ચીવટતાથી જ્યારે આ આપણે કામ કરીશું તો મને નિશ્ચિત ખબર છે કે આપણે તમે જે ધાર્યો છે એ લીડથી આપણે જીતવાના છે. स्टेट के रूप में प्रस्थापित करके औरों के लिए विकास का नया अध्याय लिखा है. ऐसे यशस्वी मुख्यमंत्री श्री जयराम ठाकुर जी आज 116 नडियाद विधानसभा में चुनाव प्रचार के लिए हमारे बीच भारत माता की, भारत माता की. लेकिन जितना उनका योगदान रहा है कि उसके अनुरूप उनको वो सम्मान, वो स्थान वो हासिल किया है क्या, वो दिया है क्या? वो नहीं दिया था. इसलिए उन्होंने तय किया कि आओ हम एक ऐसा काम करें कि सरदार वल्लभ भाई पटेल जी जिन्होंने देश को आजाद होने के बाद भारत को एक करने में बहुत महत्वपूर्ण भूमिका निभाई, इस भारत की 562 से ज्यादा रियासतों को एक करके इकट्ठा करके इस भारत को एक स्वरूप दिया और इसलिए उनको लौह पुरुष के रूप में कहा जाता है. उनके इस योगदान को स्मरण करते हुए एक स्टैच्यू ऑफ यूनिटी की एक शुरुआत करें और वो स्टैच्यू ऑफ यूनिटी ऐसी हो कि पूरे दुनिया की सारी जितनी भी स्टैच्यू बनी है सबका साइज लिया गया और तय किया कि सबसे बड़ी स्टैच्यू होगी तो सरदार वल्लभ भाई पटेल की होगी, दुनिया में सबसे ऊंची. और जब इस काम को कहा कि इस काम में पूरे देश को भी जोड़ना चाहिए और पूरे देश को जब जोड़ने की बात आई तो गुजरात की सरकार के मंत्रियों की ड्यूटी लगाई गई अलग अलग प्रदेशों और हिमाचल प्रदेश में भी आए थे और हिमाचल प्रदेश में विधायक और मंत्री लोग आए और उसमें
पंकज भाई जी भी साथ थे। और हिमाचल प्रदेश को उस वक्त को मिट्टी और वो जो लोहा, किसानों का खेत का जो उपयोग करने वाला जो लोहा, उसको इकट्ठा करने का संयोजक के नाते जिम्मेवारी मेरी थी हिमाचल प्रदेश में। और हमने पूरे हिमाचल प्रदेश में गांव गांव में जाकर के उस काम को किया। तो शिमला में आपका आगमन हुआ था और उस कार्यक्रम में हमारा मिलना हुआ था। आपके साथ जो मंत्री थे, क्या नाम, वसुबेन जी है, हाँ वो साथ में थी, वो मंत्री थे उस वक्त। तो हमने कार्यक्रम भी किया और अच्छा कार्यक्रम वहां पर शिमला में हुआ। हम शिमला के रिज के मैदान में माल रोड पर भी घूमने के लिए इकट्ठा हुए थे। वहां पर भी हमारे फोटो वहां पर खींचे गए। उस वक्त वो यादें पुरानी ताजा हो गई। इसलिए हमारा बहुत पुराना संबंध आज याद करते हुए ताजा हो गया। इस बात की मुझे भी खुशी है। भाई और बहनों, आज गुजरात के इस चुनाव के सिलसिले में हम भी अपना सहयोग देने के लिए, थोड़ा सा जो अंश के रूप में अपना सहयोग दे सकते हैं, उसके लिए हम आपके बीच में आए, एक पार्टी के कार्यकर्ता के नाते। हिमाचल प्रदेश में हमारे चुनाव हो चुके हैं। गिनती हमारी 8 तारीख के लिए निर्धारित है, जिस दिन आप सबकी यहाँ की भी गिनती होगी, यहाँ मतदान करने के पश्चात। लेकिन मैं एक बात मैं जरूर कहना चाहता हूं कि हिमाचल प्रदेश में भारतीय जनता पार्टी की सरकार अब की बार निश्चित रूप से फिर से बनने जा रही है। हमारे वहां पर रिवाज बना होता, हर 5 वर्ष के बाद सरकार बदल जाती है, और इसलिए अब की बार हमने नारा ही यही दिया है, और कोई नारा नहीं है कि अब की बार रिवाज बदलेंगे, क्योंकि रिवाज पूरे देश में बदल गया भाई। जिन राज्यों में सरकारें नहीं थी, वहां सरकारें बन गई। आदरणीय नरेंद्र भाई मोदी जी के आशीर्वाद से, उनके नेतृत्व जिस तरह से पार्टी को मिला है, देश को मिला है, जहां सरकारें बन करके 5 वर्ष के बाद बदल जाती थी, वहां फिर से सरकारें बन करके चल रही है। हमारा पड़ोस का राज्य है हिमाचल का उत्तराखंड, हर 5 वर्ष के बाद सरकार बदल जाती थी, लेकिन अब की बार भाजपा के बाद फिर भाजपा की सरकार बनी है। 37 वर्षों के बाद उत्तर प्रदेश में जहां हर 5 वर्ष के बाद सरकार बदल जाती थी, अब की बार फिर भाजपा की सरकार, योगी जी थे, फिर योगी जी आ गए। लेकिन मैं एक बात सीखने के लिए आया हूं आपके बीच में। यहां ये गुजरात एक मॉडल स्टेट है, जहां से काम करने का तरीका भी हमको सीखना है, और सरकार बार बार बनाने का तरीका भी सीखना है। અને મુખ્યમંત્રી શ્રીનું આભાર પ્રગટ કરીશું ભારત માતાના જયઘોષ સાથે। ભારત માતા की, भारत माता की। धन्यवाद। देखिए, एक तो बड़ा मैं स्पष्ट कर रहा हूं कि गुजरात अब की बार इतिहास दर्ज करने वाला है, और अब की बार की ये जीत भारतीय जनता पार्टी की एक ऐतिहासिक जीत होने वाली है। मत प्रतिशत में भी रिकॉर्ड टूटेगा और सीटों का नंबर भी, उसमें भी रिकॉर्ड टूटेगा। भारतीय जनता पार्टी एक तरफा ये चुनाव है, मैं समझता हूँ भारतीय जनता पार्टी के पक्ष में, और स्वाभाविक रूप से इसका बहुत बड़ा श्रेय आदरणीय प्रधानमंत्री नरेंद्र भाई मोदी जी को जाता है। यहाँ हर व्यक्ति हर घर से भावनात्मक दृष्टि से उनके साथ जुड़ा है, एक इमोशनल कनेक्ट उनका जो है यहाँ इस प्रदेश के साथ है, क्योंकि उनका अपना ये प्रदेश है। और दूसरे यहाँ पर गुजरात मॉडल जो डेवलपमेंट कर रहा है, वो पूरे देश के लिए एक मार्गदर्शक है। हम लोग भी बहुत सारी चीजों को गुजरात के माध्यम, गुजरात में क्या अच्छा हुआ है उसको पढ़ते हैं, उसको अध्ययन करते हैं, अपने राज्यों में उसको लागू करने का प्रयत्न करते हैं। और डेवलपमेंट का मॉडल जो गुजरात का है, वो भी एक बहुत बड़ा एक कारण है, जिसके कारण यहाँ पर जीत हमारी बड़ी होने वाली है। जहां तक आप बोल रहे हैं दूसरी पार्टी कांग्रेस पार्टी की हालत तो इस प्रकार की है, वो तो पूरे देश भर में कहीं मिल नहीं रही है। और जहां नई जो पार्टी जिसका जिक्र कर रहे हैं केजरीवाल, उनके बारे में तो मैं सिर्फ इतना ही कहना चाह रहा हूं कि वो एक्सपोज्ड है पूरी तरह से
और बुरी तरह से एक्सपोज हैं। जो भ्रष्टाचार के खिलाफ कभी बात करते थे, आज अकंठ भ्रष्टाचार में डूबे हैं। उनके मंत्री जेल की सलाखों के पीछे हैं भ्रष्टाचार के आरोप में, और टिकट बेचे जा रहे हैं पैसे दे करके। ये हम नहीं कह रहे हैं, उनकी ही पार्टी के लोग जो टिकट मांग रहे थे उनसे पैसा मांगा गया, एक नहीं मांगा गया, एक बार नहीं अनेक बार। तो इसलिए वो एक्सपोज्ड है, और मुझे लगता है कि गुजरात की जनता उनको सिरे से नकार देगी। जिस तरह से हिमाचल की जनता ने तय किया, वो एक भी चुनाव के दिनों में एक भी सभा करने के लिए हिमाचल प्रदेश में नहीं आ सकती। 67 सीटों पर चुनाव लड़ा और 67 की 67 सीटों पर जमानत जब्त हो गई। थैंक यू।